ને એક કરવા માટેનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં ભાજપે જે તાનાશાહી કરી છે ને એક આદિવાસી સમાજના રતનને ખોટી રીતે જેલમાં પૂર્યો છે। જો આપણે ઘરમાં પુરાઈ રહેશું તો કાલે આપણા જળ જંગલ જમીનના મુદ્દા ઉઠાવનાર કોઈ નહીં હોય, આદિવાસી સમાજને જાગૃત કરનાર કોઈ બચશે નહીં। એટલા માટે હું કહેવા માંગુ છું તમામ લોકો મોટી સંખ્યામાં આવતીકાલે પધારે। અમે પણ આમ આદમી પાર્ટી, કારણ કે અમારા પરિવારના સભ્ય છે ચેતરભાઈ, અમે બધા હાજર રહેવાના છીએ અને ડેડિયાપાડાથી મેસેજ આપવા માંગીએ છીએ માનનીય નરેન્દ્ર મોદી શ્રીને, માનનીય અમિતભાઈ શાહને, માનનીય મુખ્યમંત્રી શ્રીને કે તમે ગમે તેટલો આદિવાસીઓ ઉપર અત્યાચાર કરી લો, આદિવાસી ડરવાનો નથી, આદિવાસી ઝૂકવાનો નથી। ચૈતરભાઈને 7 વર્ષની જેલની સજા થઈ છે, અત્યારે તેઓ ધારાસભ્ય તરીકે રહેતા નથી, તો તમે હાઈકોર્ટમાં જશો તો આ અંગે તમે કઈ કાર્યવાહી શરૂ કરી છે, શું કરી છે? અમને પૂરો વિશ્વાસ છે કે ઉપલી અદાલતમાંથી અમને સ્ટે મળશે ને ચેતરભાઈ ધારાસભ્ય ચાલુ રહેશે। અને ખાસ કરીને પેલી 15 દિવસની જે નાની બાળકી છે અને એમના પત્ની છે અને બીજી મહિલાઓ પણ છે, તો એમને છોડાવવા માટે કે એમને ન્યાય માટે આપણે શું કોર્ટમાં? બિલકુલ, અમે તમામ જે લોકો છે, ન માત્ર ચેતરભાઈ, જે ચેતરભાઈના સાથે જેટલા પણ સજા થઈ છે એ બધાના કેસ આમ આદમી પાર્ટી લડવાની છે। અને મને દુઃખ છે, અમને બધાને દુઃખ છે, આખા ગુજરાતને દુઃખ છે। આખું ગુજરાત અત્યારે ચિંતિત છે કે 15 દિવસની બાળકી છે છતાંય ભાજપે એમને જેલમાં નખાવડાવ્યા છે। આવું જો ભાજપ ડ્રગ્સ પેડલરોને, ડ્રગ્સ વેચનારાઓને, બુટલેગરોએ પોલીસ ઉપર ગાડીઓ ચડાવીને હત્યાઓ કરી છે, બળાત્કારીઓને, હત્યારાઓને જો પૂરત તો કદાચ ગુજરાત આટલું ગુસ્સે ન હોત ભાજપથી। પણ આમનું કોઈ જ વાંક નથી, એમનું વાંક પણ નથી, એ ગુનેગાર પણ નથી ને। એક તો બેન પ્રેગ્નેન્ટ છે, એક બેનને 15 દિવસનો બાળક છે, એ બાળક પણ જેલમાં રડી રહ્યું છે, છતાંય આ ભાજપને સહેજ પણ શરમ નથી, ભાજપને સહેજ પણ દયા નથી આવતી। એનો બદલો આગામી સમયમાં ગુજરાતની જનતા લેશે। સાંસદ મનસુખભાઈ એવું કહે છે કે બેન જેલમાં છે તો એમને છોડાવવા માટે હજુ સુધી કોઈ પ્રયત્ન કરે નથી। એમણે તો એવું પણ કીધું કે ચેતર વસાવા જેલમાં રહે તો સારું, આમ આદમી પાર્ટી એવું ઈચ્છે છે કે જેથી કરીને બાકીના હોદ્દેદારો પોતાનું રાજ કરી શકે। મનસુખભાઈ મને લાગે છે પોતાના બચાવના રસ્તા કાઢી રહ્યા છે, ગાંડા થઈ ગયા છે। આવી મનસુખભાઈએ આવી વાતોથી બચવું જોઈએ, કારણ કે સાંસદ છે પોતે અને સાંસદ તરીકેની વાતો કરવી જોઈએ। અને મનસુખભાઈને હું સલાહ આપીશ મારા નાના ભાઈ તરીકે કે આદિવાસી સમાજ અત્યારે પીડામાં છે। તમે ધારત તો તમારા કોઈ સગા સંબંધી જેલમાં નથી, 35 વર્ષમાં તમારા સગા સંબંધી જેલમાં હોય તો કયો કેમ ભાઈ તમને પોલીસ નથી પકડતી? ભાઈ તમારા ઉપર કેમ આરોપ નથી થતો? ભાઈ કેમ ચેતરભાઈ ઉપર જ થાય છે? કરાવનાર કોણ છે એ સાબિતી થઈ ગઈ છે।